નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત કિસાન કાર્યક્રમમાં આજે એક નવા વિસ્તારમાં આપણે આવ્યા છીએ. આપણે જાણીશું કે ખેડૂત મિત્રે ભૂમિજાની કઈ પ્રોડક્ટ વાપરેલી અને તેમાં બટાકામાં જે તેમને પરિણામ શું લાગી રહ્યું છે. સાહેબ, આપણું નામ કહેજો. પટેલ મુકેશભાઈ કેશરભાઈ, ગામ નવા રેવાસ, તાલુકો ઈડર, જિલ્લો. મુકેશભાઈ, શરૂઆતથી આપણે વાત કરીએ કે જે એક વખત તમે બટાકા પહેર્યા એના પછી તમે ભૂમિજાની કઈ ટ્રીટમેન્ટ કરેલી? પહેલા આધાર વાપર્યું, સૌથી પહેલું આધાર વાપર્યું મેં, પછી પ્લાન્ટ કેર વાપર્યું, બરોબર, અને એક આ બીજું છે ને ટ્રાય કેર છે. આ ફૂગ માટે છે, આ કૃમિ માટે છે, અને આ વિકાસ માટે છે એનું. તો આ ત્રણનો મેં યુઝ કર્યો છે, બરોબર છે, અને મને રિઝલ્ટ સારું મળ્યું છે આનાથી. એમ બરોબર. આના સિવાય કેવું ફ્રૂગ કૃમિ વિકાસ માટે કેમિકલ કોઈ યુઝ કર્યું નથી મેં. બરોબર છે. હા. અને ગયા વર્ષે તમે જે કૃમિ માટે જે આજે આ વિસ્તારમાં મુખ્યત્વે સમસ્યા કૃમિની પુષ્કળ સમસ્યા આપણને જોવા મળે છે, બરોબર મુકેશભાઈ? હા. તો તમે કૃમિ માટે જે પ્લાન્ટ કેર વાપરેલું, તો આજે પરિણામ જો આજે બટાકા નીકળ્યા હોય આપણા, તો આપણને કેવું લાગે છે? બટાકા કૃમિ અસર ખરી? સારું 100% રિઝલ્ટ છે એનું. બરોબર છે. 100% યુઝ કરાયાનો. તો તમે એમ કહી શકો ખરા કે બીજી કેમિકલનો ખોટો ખર્ચો વધારે કરીને સસ્તી વસ્તુ ઓર્ગેનિક વાપરી શકાય એમ? હા, આ વસ્તુ વાપરી શકાય સસ્તી. યુઝ કરવું એના કરતાં આ ઓર્ગેનિક યુઝ કરવું સારું. બરોબર છે. ખેડૂત મિત્રો, મુકેશભાઈ કેવું છે કે જે જમીનમાં ફૂગ લાગતી હોય છે તેની માટે તેમને ટ્રાયકેર વાપરેલું છે, ફૂગની સમસ્યા તેમને નથી આવી. બીજું વસ્તુ તમે કે ભાઈ કૃમિ માટે તો એમને પ્લાન્ટ કેર વાપરેલું છે, તેમાં કૃમિની જે અસર આપણને દેખાતી નથી. જેથી વિશેષ કે જે આપણું તમે ભૂમિજા પાવર અને ભૂમિજા પાવર કે વાપરેલું હતું, બરોબર, તો તેના વિશે થોડું કહેજો. એને યુઝ કર્યો છે, એનાથી સાઈઝ પણ સારી થાય છે. બરોબર છે. એનાથી સાઈઝ સારી થાય છે. જે ભૂમિજા પાવર ખેડૂત મિત્રો આવતું હોય છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ઝીંકના ટોટલ 7 પ્રકારના બેક્ટેરિયા આવતા હોય છે, જે ઓલ ઓવર વિકાસ માટે જરૂરી છે. બીજું જે આવે છે ભૂમિજા પાવર કે, તેમાં પોટાશના બેક્ટેરિયા આવતા હોય છે કે જે છેલ્લી અવસ્થાએ આપવાથી બટાકાની સાઈઝ, વજન અને ચમક વધે છે. અને આજે આપણે એનું પરિણામ ખેતરમાં આપણે આજે જોઈ રહ્યા છીએ આપણે. તો મુકેશભાઈ, હવે તમે આના પછી કયો પાક લેશો? આના પછી અમે મરચા કરવાના છો. મરચામાં કેવી રીતે ટ્રીટમેન્ટ કરશો તમે ભૂમિજાની બધી? મરચામાં અમે આમ તો પાયામાં અમે ડીએપી ને એ બધું પહેરતા હોઈએ છીએ, બરોબર, પણ જો પહેરીએ તે છતાં આનું આ કૃમિનું ફૂગની આ દવા અમે યુઝ કરવાના જ છીએ પહેલથી, બરોબર છે, આધાર સાથે. બાકી તમે મુકેશભાઈ જે વખતે ધરું કરવાના છો ને, તો એ વખતે ભૂમિજન ઓર્ગેનિક ખાતર આવતું હોય છે. હાજી. તમે બધામાં વાપરજો ને 1-2 પાટલા તમે છોડજો, તમને ડિફરન્સ એનો ખબર પડશે કે જે સેન્દ્રીય ખાતરનું કોઈ પરિણામ તમને સારામાં સારું ત્યાં દેખવા મળશે. અને એના પછી તમે ફૂગની, વિકાસની અને બધી ટ્રીટમેન્ટ તમે મરચામાં શરૂઆતથી જ કરજો. કરવાના છે તમે? ચોક્કસ. બરોબર. બીજા ખેડૂત મિત્રોને કહેશો તમે કે ભૂમિજાની પ્રોડક્ટ વપરાય? હા, 100% વપરાય. આ પ્રોડક્ટ 100% આપણે વાપરી છે એટલા માટે કહીએ છીએ. આપણે ગઈ સાલ કેમિકલ વાપર્યું હતું, તે છતાંય કૃમિ આવ્યા જ હતા બટાકામાં. બરોબર. આ સાલ નથી વાપર્યું, આવું જ વાપર્યું છે બધું ઓર્ગેનિક ભૂમિજાર કંપનીનું. બરોબર. તો કૃમિ નહીં આવ્યા. આપણી આ નજરો સમક્ષ દેખાય છે એમ. બરોબર. તમારા ફાઇનલ બોલે દિનેશભાઈ, ટ્રીટમેન્ટ આવ્યું જે આપણા ભૂમિજાની પ્રોડક્ટ બધી આપણા પાકમાં તમે કેટલા એકરમાં વાપરી ટોટલ બંને ભાઈ ભેગા થઈને?